એકવારમાં નહીં સમજાય પણ તમે સમજવાની કોશિશ કરજો। જો તમારી સામે ચોકલેટ રાખવામાં આવે અને સફરજન રાખવામાં આવે તો તમે શું ખાવાનું પસંદ કરશો? મોટાભાગના લોકો ચોકલેટ ખાવાનું પસંદ કરશે। આપણે ખબર તો છે જ કે સફરજન આપણી હેલ્થ માટે સારું, છતાં પણ આપણે ચોકલેટ ખાવાનું મન થઈ જાય છે। તો મન શું કામ થઈ જાય છે આપણે એ સમજવાની કોશિશ કરીશું। સાવ બેઝિકથી શરૂઆત કરીએ તો કોઈ પણ વસ્તુ થાય છે એ કાં તો આપણા શરીરના લીધે થાય છે અને કાં તો આપણા મગજના લીધે થાય છે। હજુ એક સ્ટેપ આગળ વધીએ તો કોઈ પણ વસ્તુ થાય છે એ આપણા વિચારોના લીધે થાય છે। તો એ આપણને આવા વિચારો પણ શું કામ આવે, કઈ રીતે આવે? તો એ આપણી ટેવોના લીધે આવે છે। હવે કોઈ પણ વસ્તુની ટેવ આપણે શું કામ પડે? જે પણ વસ્તુ કરવામાં આપણને મજા આવતી હોય, આપણને પ્લેઝર ફીલ થતું હોય, તે વસ્તુની આપણે ટેવ પડે। અહીંયા સુધી સાથે છો? તો હવે આપણે એ સમજીએ કે આપણા શરીરમાં એવું કયું તત્વ છે કે જેના લીધે આપણી ટેવો નિર્ધારિત થાય છે, આપણને મજા આવે છે। તે તત્વ છે આપણા હોર્મોન। એનો મતલબ કે તમે હોર્મોનને સમજતા આવડી ગયું તો તમે તમારી ખુશી, તમારી ટેવો, તમારી ઈચ્છાઓ એ બધું કંટ્રોલ કરી શકશો। સમયના અભાવથી હવે આ હોર્મોન કઈ રીતે કામ કરે છે એ આપણે આગળના વિડીયોમાં જોશું।